અમદાવાદ। સમાચાર અમદાવાદથી, જ્યાં મહાનગરપાલિકાનો વધુ એક લાંચિયો એસીબીએ તેને ઝડપી પાડ્યો છે। એક વધુ લાંચિયો અધિકારી ઝડપાયો છે। એએમસીના એસ્ટેટ વિભાગની મધ્યસ્થ કચેરીમાં ફરજ બજાવતા વોર્ડ ઇન્સ્પેક્ટર જિગ્નેશ શાહ પર અપ્રમાણસર મિલકતનો આરોપ છે। 1 એપ્રિલ 2012થી 31 માર્ચ 2022 સુધીના સમયગાળા દરમિયાન તેની નોકરીના અપ્રમાણસર મિલકત અંગે પણ તપાસ કરાઈ। ચોંકાવનારો ખુલાસો થયો છે કે તેમણે 3.07 કરોડની અપ્રમાણસર મિલકતો વસાવી છે। જિગ્નેશ શાહે 10 વર્ષમાં 102% વધુ અપ્રમાણસર મિલકતો વસાવી છે। જિગ્નેશ શાહ અગાઉ મનપા કમિશનર ઝોન, ઉત્તર પશ્ચિમ સહિતના અલગ અલગ ઝોનમાં વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે। પોતાના અને અન્ય આશ્રિતોના નામે મિલકતો વસાવ્યાનું પણ એસીબીની તપાસમાં સામે આવ્યું, જેના આધારે જિગ્નેશ શાહ વિરુદ્ધ ગુનો નોંધાયો છે। પત્નીના નામે 3 કંપની ઊભી કરી તેના દ્વારા મનપાના કામો કરાવી ભ્રષ્ટાચાર આચર્યાનો પણ આરોપ છે। પોતાના પત્નીના નામે 3 કંપનીઓ બનાવેલી છે, આકૃતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આકૃતિ કન્સ્ટ્રક્શન અને આકૃતિ ડેવલપર્સ। આ ત્રણેય કંપનીઓ એ ડિઝાઇનિંગ અને પ્લાન પાસ કરાવવા માટેનું કન્સલ્ટિંગનું એએમસીમાં